જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છીએ અમરાપુર ગામ, જે મુક્તાનંદ સ્વામીનું જન્મસ્થાન છે. અમરેલી જિલ્લામાં આવેલું છે અને એમનો જન્મ સંવત 1814 અને પોષ 7 થયેલો ને તારીખ 24/1/1758 થયેલો. અને પિતાનું નામ આનંદરામ અને માતાનું નામ રાધાબા હતું. અને આનંદરામ અને પ્રેમાનંદ સ્વામીના પિતા સૂરજરામ એ બંને ભાઈઓ હતા. મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી બે પિતરાઈ ભાઈઓ હતા. અને જે રાધાબા હતા એ આપણે અમરેલીના મૂળદાસ, જે અમે એક આગળ એનો વિડીયો પણ મૂક્યો છે. જેને ના જોયો હોય તો અમારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. એ મૂળદાસને ત્યાં એમનો જન્મ થયેલો, રાધાબા. અને એનો પણ એક ઇતિહાસ છે. એ તમે વિડીયો જોઈ ચેનલમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. અને આ મુક્તાનંદ સ્વામીનું નામ મુકુંદાનંદ પાડ્યું હતું. અને નાનપણથી જ એ બહુ જ પ્રખર પંડિત હતા. અને રામાયણ મહાભારતના એ શાસ્ત્ર અભ્યાસી હતા. એમને પહેલેથી નક્કી કરેલું કે આ જીવન આપણે બ્રહ્મચર્ય પાડવું છે. પણ સંસારના લોકોએ એમને પરાણે નાનપણમાં જે આપણે લગ્ન થાય એવી રીતે એમના લગ્ન કરી દીધા હતા. છતાં પણ એમને સંસારમાં રહેવું નહોતું. એમને બ્રહ્મચર્ય વ્રત જ ધારી રાખ્યું હતું. પછી એમને એવું થયું કે જળ ભરત જેમ વર્તીશ તો જ મને આ અહીંથી સંસારમાંથી નીકળવા મળશે. એટલે એ જળ ભરતની પેઠે વરતવા માંડ્યા. અને ગલીએ ફરે, ગાંડા કાઢે અને જેમ તેમ બોલ્યા કરે. અને પછી એમને ત્યાંના મોટા આગેવાન વ્યક્તિએ બોલાયા કે તમે કેમ આવા ગાંડા કાઢો છો? તો કે મારે આ સંસારમાં રહેવું નથી. ત્યારે એમના ઘરના બધાને સમજાયું કે અમને આ સંસારમાં રહેવું નથી, તો એમને ઘર છોડવાની મંજૂરી આપો. એટલે એમને ત્યાંથી ઘર છોડી અને સાચા સંતની શોધમાં નીકળ્યા. અને સાચા સંતને શોધવા માટે એમને ધાંગધ્રા એવા અનેક ગામોમાં ફર્યા, પણ એમને સાચા સંતની શોધ ના થઈ. પછી એમને વિચાર્યું કે હવે દેહ ત્યાગ કરી દેવો છે, સાચા સંતો મળતા નથી. પછી આકાશવાણી થઈ અને એમને એવું કીધું કે સરદારમાં જાઓ અને તમને ત્યાં રામાનંદ સાચા ગુરુ મળશે. પછી સરદાર ગયા અને ત્યાં એમને રામાનંદ સ્વામીનો મેળાપ થયો અને રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા. અને એમનું નામ પાડ્યું મુક્તાનંદ સ્વામી, જે આપણા સત્સંગની માં કહેવાય. અને પછી એમને આપણા શ્રીજી મહારાજ જ્યારે પધાર્યા લોજની વાવે, ત્યારે શ્રીજી મહારાજનો મેળાપ થયો. અને મુક્તાનંદ સ્વામી તો બહુ મહારાજ કરતાં મોટા હતા. એટલે મહારાજ કાયમ સત્સંગમાં મુક્તાનંદ સ્વામીની મર્યાદા રાખતા અને બહુ સારો એવો ભાવ આપતા, એવા મુક્તાનંદ સ્વામી. અને આ જે મંદિરના આપણે જે દર્શન કરીએ છીએ એ અમરાપુરના ગામની બહાર આવેલું છે. અને મુક્તાનંદ સ્વામીનું જન્મસ્થાન જે છે એ ગામની અંદર આવેલું છે. આપણે આ દર્શન કરશું. આ મંદિરના પણ આપણે દર્શન કરો. અને મુક્તાનંદ સ્વામીએ બહુ બધા કીર્તનો બનાવ્યા છે. એમાં વાલા રમ જમ કરતા કાન મારે ઘેરે આવો ને. અને એમની મુક્તાનંદ સ્વામીને પણ એક બેન હતા પોતાના. ત્યારે મુક્તાનંદ સ્વામી પોતાના બેનને પણ એક સમજાવતા કીર્તન ગાયું હતું. હરી રીજાની વાત જો સાંભળ બેની, હરી રીજાની રીત જો. મોહન વરને માન સંગાતે વેરજો. એ મહારાજ આ કીર્તન ગઈ અને એમને સંસાર શું છે એ સમજાવતા હતા. માન ના રાખવું ભગવાનના ભક્તએ, એવી રીતે વાત કરતા. આપણે અમરાપુરમાં અંદર એમના જન્મસ્થાને પણ દર્શન કરવા જઈશું.
આ એમનું જન્મસ્થાન આવી ગયું છે. અત્યારે રિનોવેશનમાં છે. અહીંયા આ જગ્યાએ મંદિર બનાવવાનું છે. બહુ જૂનું થઈ ગયું હોવાથી એટલે બધું તોડફોડ કામ ચાલે છે. એ આપણા મુક્તાનંદ સ્વામીનું જન્મસ્થાન. મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી બંને પિતરાઈ ભાઈઓ હતા. જો આ મુક્તાનંદ સ્વામીનું જન્મસ્થાન બહુ જૂનું થઈ ગયેલું હોવાથી અહીંયા મંદિર બનાવવાનું છે. અત્યારે આ તોડી નાખ્યું છે બધું જન્મસ્થાનની જગ્યાએ. અહીંયા આ જગ્યાએ તમે અચૂક બધા દર્શન કરવા આવજો. અમરેલી પાસે, અમરેલીથી થોડેક જ નજીક છે આ અમરાપુર ગામ. અમરાપુર અને અમરેલી બંને જજો. અમરેલી મૂળદાસ જે રાધાબા મુક્તાનંદ સ્વામીના માતાનું જન્મસ્થાન છે અમરેલી, જે મૂળદાસનો આશ્રમ છે અને આપણી પ્રસાદીની જગ્યાનું મંદિર પણ છે. અને આ અમરાપુરમાં પણ જન્મસ્થાન છે. તમારે બે જગ્યાએ દર્શન થઈ શકશે. જરૂર પધારજો ત્યાં દર્શન કરવા. અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો.